વિચારો, તમે કોઈ બેંક પર વિશ્વાસ રાખી અને તમારી મોટી રકમની ફિક્સ ડિપોઝિટમાં મૂકી હોય અને તમને જાણવા મળે કે તમારી રકમ બેંકના જ કોઈક કર્મચારીએ ચોરી કરી લીધી છે, તો તમારી પરિસ્થિતિ કેવી સર્જાય? આવી જ કંઈક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે, જ્યાં સહકારી બેંકની જલાલપર શાખામાં ખેડૂતોની મહેનતની કમાણી લૂંટાઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। 40થી પણ વધુ ખેડૂતોની 1 કરોડ રૂપિયાથી પણ વધુની ફિક્સ ડિપોઝિટની રકમ ગાયબ થતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો। આ ગંભીર ઠગાઈ બેંકના કર્મચારીએ જ પાસવર્ડનો દુરુપયોગ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે ફરિયાદ કરાઈ હોવા છતાં પણ બેંક તંત્ર વડે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મહત્વનું છે કે ટ્રાન્ઝેક્શન અને ઓપરેશન બંનેના પાસવર્ડ એક જ કર્મચારી પાસે હોવાના કારણે આ ઉચાપાત શક્ય બની હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। ખેડૂતોની મહેનતની રકમ ગાયબ કરી અને આરોપી કર્મચારી ફરાર થઈ ગયો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ મામલે માર્કેટયાર્ડના ડાયરેક્ટર વડે સ્ટેટ રજિસ્ટ્રાર અને નાબાર્ડ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે, છતાં અત્યાર સુધી કોઈ ઠોસ કાર્યવાહી ન થતા ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે અને ખેડૂતો હવે ન્યાય અને તેમની જીવનભરની કમાણીની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટના બાબતે શું નિવેડો આવે તે જોવાનું રહ્યું।